શ્રી શિવ મહાપુરાણમાંથી શિવજી કહે છે કે ઓમકાર અભિમાનનો નાશ કરે છે અને મહામંગળરૂપ મંત્ર છે. તે મંત્રનો પ્રથમ મેં ઉચ્ચાર કર્યો છે એટલે ઓમકાર દ્વારા મારું જ સ્મરણ થાય છે. ઓમકારનો અ મારા ઉત્તર મુખેથી, ઉ પશ્ચિમ મુખેથી, મ દક્ષિણ મુખથી, બિંદુ પૂર્વ મુખથી અને નાદ ઉધ્વ મુખથી પ્રગટ થયેલ છે. આ ઓમકાર મંત્ર થકી જ પંચાક્ષર મંત્ર ઉત્પન્ન થયો છે. નમઃ શિવાય. એ પંચાક્ષર મંત્રમાંથી 5 માતૃકાઓ નકાર મકાર આદિ ઉત્પન્ન થઈ. સર્વ વેદો અને કરોડો મંત્રો તેના દ્વારા જ ઉત્પન્ન થયા છે. આ મૂળ મંત્રથી ભોગ અને મોક્ષ બંને મળે છે, જ્યારે અન્ય મંત્રો માત્ર ભોગરૂપી ફળ આપનારા છે. મારા લિંગનું પૂજન ઓમકાર મંત્ર વડે અને મૂર્તિનું પૂજન પંચાક્ષર મંત્ર વડે કરવું. પછી સદાશિવે ગુરુ બનીને બ્રહ્મા અને વિષ્ણુને ઓમકાર મંત્રનો ઉપદેશ આપ્યો અને 3 વાર ઉચ્ચાર કરાવ્યો. બંને શિષ્યોએ ગુરુને દક્ષિણામાં પોતાના આત્મા અર્પણ કર્યા અને સ્તુતિ કરી નમસ્કાર કર્યા. નમામિ શમીશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશ વાસમ ભજેહમ.